એટલે આ તબક્કે કહેવાનું મન થાય કે પૃથ્વી ઉપર જન્મનારું પ્રત્યેક નવું બાળક આપણને એ વાતની સાબિતી આપે છે કે આટલું થવા છતાં પણ ભગવાનનો હજુ મનુષ્ય ઉપરથી વિશ્વાસ નથી ઉતર્યો, તો જ નવા બાળકો જન્મે, નહીં તો ભગવાન આપણી મનુષ્ય જાતિને પણ નામશેષ કરી નાખે. ઘણા પ્રાણીઓ એવા થઈ ગયા છે કે આજે પૃથ્વી ઉપર દેખાતા નથી, પણ પૃથ્વી ઉપર આવનારું દરેક નવું બાળક એ વાતની સાબિતી આપે છે કે ભગવાનનો હજુ માણસ ઉપરથી વિશ્વાસ ઉઠ્યો નથી. તો સાંભળીએ. नमस्कार, आज मारे वाटर नाम से डोसीमा. एक डोसीमा हटा. एक दिवस पोता निकली घर जाने कर्या. धीमा पगले, लांबा पगले, टूका पगले चाली निकळ्या. રસ્તામાં જંગલ આવતું હતું. ડોસીમાને તો બધા પ્રાણીઓની બીક લાગતી હતી. વાઘ, સિંહ, વરુ, દીપડો એ બધા તો ડોસીમાને બીક. તાજી માજી થાવા દે પછી મને ખાજે વકટી પાછી તાજી માજી થઈને આજે. ડોસીમા તો આગળ ચાલવા લઈ ગયા. થોડી વાર પછી વકટી પાછી તાજી માજી થઈને આજે. ડોસીમા તો આગળ ચાલવા લઈ ગયા. થોડી વાર પછી સિંહ મળ્યો. સિંહ કહે, ડોસીમા ક્યાં ચાલ્યા? ડોસીમા કહે, દીકરીના ઘર. ડોસીમા કહે, હું તને સિંહ કહે, હું તને ખાઉં. ડોસીમા ગભરાતા બોલ્યા, દીકરીના ઘરે જવા દે, તેલ સોડા ખાવા દે, તાજી માજી ખાવા દે, પછી મને ખાજે. સિંહ કહે, ઠીક, પાછી તાજી માજી થઈને આવજે. ડોસીમા તો આગળ ચાલ્યા ગયા. થોડી વાર પછી વરુ મળ્યો. વરુ કહે, અલ્યા ભમટિયા, તે ક્યાં ડોસીને જોઈ? રસ્તામાં વરુ મળ્યો. વરુ કહે, ડોસીમા ક્યાં ચાલ્યા? ડોસીમા કહે, દીકરીના ઘર. વરુ કહે, હું તને ખાઉં. ડોસીમા ગભરાટા બોલ્યા, દીકરીના ઘરે જવા દે, તેલ સોડા ખાવા દે, તાજી માજી ખાવા દે, પછી મને ખાજે. વરુ કહે, ઠીક, પાછી તાજી માજી થઈને આવજે. ડોસીમા તો આગળ ચાલ્યા ગયા. થોડી વાર પછી દીપડો મળ્યો. દીપડો કહે, ડોસીમા ક્યાં ચાલ્યા? ડોસીમા કહે, દીકરીના ઘર. ડોસીમા પાછી તાજી માજી થઈને આવજે. ડોસીમા તો આગળ ચાલ્યા ગયા. થોડી વાર પછી દીકરીનું ઘર આવી ગયું. દીકરી કહે, માં તમારા માટે શું ખાવાનું બનાવું? ડોસીમા કહે, તેલ ને ચોળા બનાવ. ડોસીમા તો રોજ સારું સારું ખાવાનું ખાય છે, પણ તાજા માજા થતા નથી. ડોસીમા તો કાયમ ચિંતામાં જ રહેતા હતા. એક દિવસ પોતાની દીકરીએ કારણ પૂછ્યું ચિંતાનું. ડોસીમાએ જંગલમાં થયેલી વાતો કરી. દીકરી કહે, માં તમે ગભરાશો નહીં, હું તમારા માટે એક મોટું ભમટિયું લઈ આવીશ. ભમટિયું એટલે મોટા પીપળા જેવું. તેમાં હું તમને બેસાડીશ અને હું હવે ડોકો મારીશ, એટલે તમે ઘર વધી જશો. દીકરી તો બીજો દિવસે ભમટિયું લઈ આવીશ. એની અંદર ડોસીમાને બેસાડી અને ઢાંકણું બંધ કર્યું અને એ નીચે પાંડા હોય છે. દીકરીએ હવરેથી ધોકો માર્યો એટલે ભમટિયું આગળ લઈ ગયું. થોડી વાર પછી દીપડો મળ્યો. દીપડો કહે, અલ્યા ભમટિયા, તે ક્યાંક ડોસીને જોઈ? ભમટિયામાંથી અવાજ આવ્યો, કિસકી ડોસી કિસકા કા, ચાલ ભમટિયા આપને કા, કિસકી ડોસી કિસકા કા, ચાલ ભમટિયા આપને કા. ભમટિયું આગળ માર્યું. દીપડાને થયું કે આની અંદર છે શું? મને પણ પાછળ પાછળ દોડવા દે. દીપડો પણ પાછળ પાછળ દોડવા માંડ્યો.
થોડી વાર પછી વરુ મળ્યો. વર કહે, અલ્યા ભમટ્યા, તે ક્યાં ડોસીને જોઈ? ભમટ્યામાંથી અવાજ આવ્યો, કિસકી ડોસી કિસકા કામ, ચાલ ભમટ્યા આપને કામ. કિસકી ડોસી કિસકા કામ, ચાલ ભમટ્યા આપને કામ. ભમટ્યું તો આગળ માન્યું. વરુને થયું કે આની અંદર છે શું? મોને પણ એની પાછળ દોડવા દે. વર પણ એની પાછળ દોડવા માંડ્યો. થોડી વાર પછી સિંહ મળ્યો. સિંહ કહે, અલ્યા ભમટ્યા, તે ક્યાં ડોસીને જોઈ? ભમટ્યામાંથી અવાજ આવ્યો, કિસકી ડોસી કિસકા કામ, ચાલ ભમટ્યા આ છે શું? મોને પણ એની પાછળ દોડવા દે. સિંહ પણ એની પાછળ દોડવા માંડ્યો. થોડી વાર પછી વાઘ મળ્યો. વાઘ કહે, અલ્યા ભમટ્યા, તે ક્યાં ડોસીને જોઈ? ભમટ્યામાંથી અવાજ આવ્યો, કિસકી ડોસી કિસકા કામ, ચાલ ભમટ્યા આપને કામ. કિસકી ડોસી કિસકા કામ, ચાલ ભમટ્યા આપને કામ. ભમટ્યું તો આગળ માંડ્યું. પાછળ દોડવા દે. વાઘ પણ પાછળ દોડવા માંડ્યું. થોડી વાર પછી ડોસીમાન ઘોરાઈ ગયું. ભમટ્યું તો મોટા રાખના ઢગલા પર ચડી ગયું. બધા પ્રાણીઓ તો ભમટ્યાની આસપાસ વિખરાઈ ગયા. ડોસીમાએ એક યુક્તિ વાપરી. ધીમે લઈને બંધ કર્યો, મુઠ્ઠીમાં રાખી લીધી. ચારે કોરોમાં ઉડાડી દીધી. એટલે બધા પ્રાણીઓને આગમાં પડી ગઈ. બધા પ્રાણીઓ આગ ચોરવા લાગ્યા. ડોસીમાએ લાગ જોયો. ધીમે લઈને બંધ કર્યા. જલ્દી દોડીને ઘરમાં બેસી ગયા. બધા પ્રાણીઓ તો જોતા જ રહી ગયા. બધા પ્રાણીઓ તો પાછા જંગલમાં ભાગી ગયા. તમે પણ કઈ મુસીબત આવે તો ગભરાશો નહીં. ડોસીની જેમ બુદ્ધિથી મરી જશે. તમે પણ સંકટનો હિંમતથી સામનો કરવો જોઈએ. સંકટનો હિંમતથી સામનો કરો. ખૂબ સરસ. આંગણવાડીના બાળકોનું અભિનય ગીત પૂરું થઈ ગયું છે. તો વાલીઓને નમ્ર વિનંતી છે કે પોતપોતાના બાળકને અહીં પાછળથી સુમિત્રાબેન પાસેથી લઈ જાય. હવે વિવિધતામાં એકતાવાળો દેશ આપણો ભારત અને તેમાં દરેક રાજ્યની આગવી સંસ્કૃતિ છે. રંગીલો મારો ઢોલણા. તો આપણે માણીશું લોકનૃત્ય રંગીલો મારો ઢોલણા. પેલા શું બેહી જા? હા, બેહી જા. બેસી જાઓ.